નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પીજીવીસીએલનું સ્માર્ટ મીટર એપ કઈ રીતે યુઝ કરવું, તેની વડે બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું, એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે, તો ચાલો જાણીએ। એમજીવીસીએલનું સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર ઉપર આવો અને નીચે સર્ચ બટન ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ। એટલે આ રીતે પ્રથમ એપ આવશે પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ। તે એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો। મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું। એટલે આ રીતે એપ ઓપન થશે, જ્યાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। જો તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ ન હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરવા માટે અહીં બટન આપેલ છે ફર્સ્ટ ટાઈમ યુઝર રજિસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરો। એટલે અહીં તમારી વિગત ભરવાની રહેશે, ફૂલ નેમ, ઈમેલ, મોબાઈલ નંબર, યુઝરનેમ, પાસવર્ડ। એના માટે અમે વિડીયો બનાવેલ છે કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો તે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તે વિડીયો જોઈ લેજો। તો મેં ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે તો હું લોગિન કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે। હવે લોગિન કરી લીધા બાદ જો તમારો કોઈ પણ ગ્રાહક નંબર લિંક નહીં હોય તો આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમારે ગ્રાહક નંબર લિંક કરવો પડશે। તો ચાલો લિંક કરવા માટે આ બટન આપેલ છે રજિસ્ટર અકાઉન્ટ નંબર, એના ઉપર ક્લિક કરો। એટલે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે પ્રથમ ટેક્સ્ટ બોક્સની અંદર, તો હું મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું। ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં નીચે એન્ટર બટન છે એના ઉપર ક્લિક કરો એટલે તમારી બધી વિગત આવી જશે। એટલે આ રીતે ગ્રાહકની વિગત આવી જશે, જ્યાં ગ્રાહકનું નામ, તમારી સર્કલ ઓફિસ, તમારી સબ ડિવિઝન ઓફિસ નામ, તમારો મોબાઈલ નંબર, અલ્ટરનેટિવ મોબાઈલ નંબર, બધી વિગત આવી જશે। હવે ગ્રાહક નંબર લિંક કરવા માટે એડ બટન ઉપર ક્લિક કરો। એટલે હવે આ રીતે મેસેજ આવી જશે, સક્સેસફુલી અપડેટેડ, લોગિન અગેન ટુ ચેન્જીસ। એટલે તમારે હવે ફરી પાછું લોગિન કરવાનું રહેશે। એટલે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમે હોમ પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશો, જ્યાંથી તમારે ફરી લોગિન કરવાનું રહેશે માહિતી જોવા માટે। ચાલો હવે ક્લિક કરી લઈએ ઓકે બટન ઉપર। એટલે ફરી પાછા હોમ સ્ક્રીન ઉપર આવી ગયા। હવે અહીં યુઝરનેમ અને પાસવર્ડ વડે ફરી લોગિન કરી લ્યો। તો લોગિન કરી લીધા બાદ આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં તમને ગ્રાહકની માહિતી બતાવશે, જેમ કે અહીં તમારું ગ્રાહકનું નામ બતાવશે, તમારો ગ્રાહક નંબર બતાવશે, તમારો મીટર નંબર બતાવશે। તો આ રીતે ગ્રાહકની માહિતી બતાવશે। હવે અહીં ઉપર આપેલ છે અલગ અલગ મીટરના પેરામીટર આવતા હશે, જે તમે અહીં એરો બટન વડે ક્લિક કરી અને તમે અલગ અલગ પેરામીટર જોઈ શકશો, જેની અંદર KWH આવશે। તો અહીં આવે છે KWH, જે તમારા 85.95 જે મીટરની અંદર KWH હશે તે અહીં બતાવશે। પછી નેક્સ્ટ ક્લિક કરો, એમ્પિયર બતાવશે। નેક્સ્ટ ક્લિક કરો IMD KW, એટલે કે તમારી MD બતાવશે, એટલે કે તમારો લોડ મહિના દરમિયાન હાઈએસ્ટ લોડ જે પર રેકોર્ડ થયો હશે તે લોડ અહીં બતાવશે। એટલે આ રીતે તમે નેક્સ્ટ ક્લિક કરતા જશો એટલે તમારા મીટરના પેરામીટર અહીં બતાવશે। પછી હવે નીચે આવીએ, હવે અહીં આપેલ છે કરંટ મંથ કન્ઝપ્શન KWH, એટલે કે જે પણ મહિના દરમિયાન તમારા યુનિટનો વપરાશ થયો હશે ઘરની અંદર તે મહિના દરમિયાનનો વપરાશ અહીં બતાવશે। હાલ મહિના દરમિયાન અંદર 16 યુનિટનો વપરાશ થયો છે તો તે યુનિટ અહીં બતાવશે। પછી અહીં બટન આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી અને પેમેન્ટ ડ્યુઝ, જેની અંદરથી તમે પેમેન્ટની હિસ્ટ્રી જોઈ શકશો અને તમારી રિસિપ્ટ પર ડાઉનલોડ કરી શકશો અને પે ડ્યુઝની અંદર જઈ અને તમે તમારું બિલ ભરી શકશો ઓનલાઈન પેમેન્ટ માટે। તો ચાલો હવે પેમેન્ટ હિસ્ટ્રી ઉપર ક્લિક કરીએ। તો આ રીતે પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે મંથ વાઇઝ, જે પણ મંથની તમારી હિસ્ટ્રી જોવી હોય તે અહીં ઉપર બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરો અને જે પણ મંથની તમારે પેમેન્ટ હિસ્ટ્રી જોવી હોય તે મંથ સિલેક્ટ કરી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરો। એટલે આ રીતે તમારી પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે મંથ વાઇઝ, જેમ કે મહિનો સિલેક્ટ કરી લે જૂન અને ગેટ ડિટેલ। જો તે મહિનાની અંદર પેમેન્ટ નહીં હોય તો આ રીતે બતાવશે ડેટા નોટ અવેલેબલ। એટલે તમારે જે પણ મહિનાની પેમેન્ટ હિસ્ટ્રી જોવી હોય તે સિલેક્ટ કરી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરો। એટલે આ રીતે તમારી મંથની અંદર તારીખ, તમારો રિસિપ્ટ નંબર, તમારો અમાઉન્ટ અને ડાઉનલોડનું બટન આપશે, જેની ઉપર ક્લિક કરી અને તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો। તો આ રીતે તમે મંથ વાઇઝ હિસ્ટ્રી જોઈ શકશો। તો ચાલો હવે બેક કોઈ જઈએ ફરી પાછા આપણે। હવે અહીં બીજું બટન છે પે ડ્યુઝ, એની ઉપર ક્લિક કરી અને તમે તમારું બિલ ભરી શકશો, જેની અંદરથી તમે અહીં તમારો ગ્રાહક નંબર બતાવશે। હવે નીચે ટેક્સ્ટ બોક્સ આપેલ છે, જ્યાં તમે જેટલી પણ રકમ ભરવી હોય તમારે તે રકમ દાખલ કરવાની રહેશે અને નીચે આપેલ બટન પ્રોસીડ ટુ પે ઉપર ક્લિક કરી અને તમે પેમેન્ટ કરી શકશો અલગ અલગ મોડ વડે। તો તેના માટેનો વિડીયો આપણે થોડા ટાઈમ પછી બનાવશું કે પેમેન્ટ કઈ રીતે કરવું ઓનલાઈન એપ વડે। તો ફરી બેક વહી જઈએ આપણે હોમ સ્ક્રીન ઉપર। પછી હવે અહીં નીચે આપેલ છે ઓન ડિમાન્ડ ફેચ લેટેસ્ટ ડેટા, એટલે એ બટન ઉપર ક્લિક કરશો એટલે જે પણ તમારા મીટરની અંદર KWH હટે લેટેસ્ટ તે અહીં અપડેટ થઈ જશે 1 મિનિટની અંદર। તો ચાલો આપણે ક્લિક કરી લઈએ।
એટલે આ રીતે મેસેજ આવી જશે, પ્લીઝ વેઇટ, ડેટા વિલ બી અવેલેબલ ઇન 1 મિનિટ. એટલે જે પણ ડેટા તમારા મીટરની અંદર હશે હાલના, તે અહીં અપડેટ થઈ અને તમારા એપની અંદર બતાવશે. તો ચાલો આપણે જોઈ લઈએ. એટલે આ રીતે તમને ટાઈમ આવી જશે કે 1 મિનિટની અંદર તમારો ડેટા અપડેટ થઈ જશે. એટલે મીટરની અંદર જે પણ નવો ડેટા હશે તે અહીં અપડેટ થઈ અને અહીં લેટેસ્ટ ડેટા તે અહીં બતાવશે. તો પછી અહીં નીચે આપેલ છે પ્રોફાઇલ, તો એની અંદર જઈએ. એટલે અહીં હવે તમને ગ્રાહકની માહિતી બતાવશે, જેમ કે ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, તમારા મીટર નંબર, કનેક્શનની ટાઈપ, તમારો લોડ, તમારું એડ્રેસ અને તમારી કેટેગરી અને તમારું સબ ડિવિઝન ઓફિસનું નામ પણ બતાવશે. તો આ રીતે અહીં તમને માહિતી બતાવશે તમારા બિલ વિશેની. ચાલો હવે બેક વહી જઈએ. પછી હવે અહીં આપેલ છે કન્ઝપ્શન એનાલિસિસ, એની ઉપર જઈએ. જ્યાં તમને અલગ અલગ ઘણી બધી માહિતી જોવા મળશે, જેમ કે તમારે ડે વાઇઝ કન્ઝપ્શન જોવું હોય તો અહીં આપેલ છે પ્રીવિયસ ડેઝ, એના ઉપર ક્લિક કરો. એટલે અહીં મહિનાની અંદર જે ડે વાઇઝ તમને કન્ઝપ્શન બતાવશે કે કયા દિવસે કેટલા યુનિટ તમારા કન્ઝપ્શન થયા. જેમ કે અહીં 1 0 યુનિટ, 2 10 તમારો 1 યુનિટ બર્યો છે, 3 10 તમારા 2 યુનિટ બર્યા છે. આ રીતે દિવસ દરમિયાન જે પણ દિવસે કેટલા યુનિટ બર્યા છે તે અહીં તમને ડિટેલ બતાવશે મંથ વાઇઝ. જે પણ મંથની તમારે ડિટેલ જોવી હોય તે મંથ સિલેક્ટ કરી અને તમારે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે એ મંથની તમને ડિટેલ બતાવી દેશે ડે વાઇઝ, જે પણ મંથની જોતી હોય તે. ચાલો હવે બેક જઈએ. પછી અહીં આપેલ છે વીકલી, એના ઉપર ક્લિક કરીએ. એટલે અહીં તમારે અઠવાડિયાનું કન્ઝપ્શન બતાવશે. 1 તારીખથી 5 સુધીનું કેટલા યુનિટ બર્યા હતા તમારે, 6 થી 12 સુધી કેટલા યુનિટ બર્યા, 13 થી 19 સુધીના કેટલા યુનિટ બર્યા. એટલે કે તમારું વીકલી કન્ઝપ્શન અહીં બતાવશે મંથ વાઇઝ. જે પણ મંથનું સિલેક્ટ કરવું હોય તે તમે અહીંથી મંથ સિલેક્ટ કરી અને તમારો ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે મંથ વાઇઝ તમારું કન્ઝપ્શન બતાવી દેશે. ચાલો હવે બેક જઈએ. પછી આપેલ છે લોડ પ્રોફાઇલ, એની અંદર જઈએ. જ્યાં તમને તમારા લોડ વિશેની માહિતી બતાવશે, ટાઈમ વાઇઝ કે કયા ટાઈમે કેટલો લોડ ભરેલો છે તે અહીં લોડ પ્રોફાઇલ બતાવશે. પછી આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી, જે આપણે હોમ સ્ક્રીન ઉપરથી જોઈ લીધું પેમેન્ટ હિસ્ટ્રી, તો તે તમારી પેમેન્ટ હિસ્ટ્રી તમે અહીંથી જોઈ શકશો. પછી આપેલ છે કોન્ટ્રાક્ટેડ લોડ વેસીસ મેક્સ ડિમાન્ડ, એની અંદર ક્લિક કરીએ. એટલે અહીં બતાવશે કે મહિના દરમિયાન જે પણ તારીખે તમે હાઈએસ્ટ લોડ યુઝ કર્યો છે તે લોડ અહીં બતાવશે અને કેટલા વાગે યુઝ કર્યો તે લોડ અહીં બતાવી દેશે. તો તેની માહિતી તમે અહીં જોઈ શકશો. ફરી બેક જઈએ. પછી અહીં આપેલ છે યુઝ એનાલિસિસ ગ્રાફ. અહીં બતાવશે કે હવે ટાઈમ વાઇઝ તમે ક્યારે કેટલા યુનિટ યુઝ કર્યા તે ટાઈમ વાઇઝ બતાવશે કે એટલા વાગે એટલા તમે યુઝ કર્યા એ યુનિટ. તો એની માહિતી તમે અહીં જોઈ શકશો. ફરી પાછા બેક હોઈ જઈએ. હવે અહીં આપેલ છે ડાઉનલોડ બિલ, એના ઉપર ક્લિક કરી અને તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો સ્માર્ટ મીટરનું. તો ચાલો એના ઉપર ક્લિક દઈએ. એટલે આ રીતે પેજ ખુલી જશે, જ્યાંથી તમારે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તે મંથ સિલેક્ટ કરવાનો રહેશે. અહીંથી આપણે મંથ સિલેક્ટ કરી લઈએ સપ્ટેમ્બર અને ડાઉનલોડ બિલ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે ડાયલોગ આવશે જ્યાં તમારા બ્રાઉઝરનું લિસ્ટ આવશે. હવે એની અંદરથી ક્રોમ સિલેક્ટ કરી લ્યો. એટલે આ રીતે તમારું બિલ ડાઉનલોડ થઈ જશે. હવે બિલ ઓપન કરવા માટે તેના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું બિલ ઓપન થઈ જશે, જે પણ મંથનું તમે ડાઉનલોડ કરેલ હશે તે. તો આ રીતે તમારે જે પણ મંથનું બિલ ડાઉનલોડ કરવું હોય તે મંથ સિલેક્ટ કરી અને ડાઉનલોડ બિલ ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ બિલ કરી શકશો. ચાલો બેક ઉપર જઈએ. હવે તમારે સોલાર કનેક્શન હશે અને ત્યાં સ્માર્ટ મીટર લાગેલ હશે અને તમે તેનું બિલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો હાલ એપની અંદર સોલારનું બિલ ડાઉનલોડ કરવા માટેની સુવિધા અવેલેબલ નથી. જો તમારે સોલારનું મીટર હશે તો અહીં ડાઉનલોડ બિલ બટન નહીં બતાવે અને તમારે નેટ મીટર એવું બટન બતાવશે જ્યાંથી તમે તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના કન્ઝપ્શન જોઈ શકશો. તો ચાલો મારી પાસે એક સોલારનો ગ્રાહક નંબર છે તો હું ગ્રાહક નંબર લિંક કરી લઉં છું. તે એના માટે હોમ સ્ક્રીન ઉપર વહી જઈએ. એટલે આ રીતે તમે હોમ સ્ક્રીન ઉપર આવી જશો. હવે તમારે એક કરતાં વધુ ગ્રાહક નંબર હોય સ્માર્ટ મીટરવાળા અને તમારે ગ્રાહક નંબર લિંક કરવો હોય તો અહીં ઉપર 3 લાઇન આપેલ છે તેના ઉપર ક્લિક કરો અને અહીં આપેલ છે માય અકાઉન્ટ્સ, એના ઉપર ક્લિક કરો. એટલે અહીં તમારા જેટલા પણ ગ્રાહક નંબર લિંક હશે તે તમારા અહીં ગ્રાહક નંબર બતાવશે. હવે સોલારનો ગ્રાહક નંબર લિંક કરવા માટે ફરી પાછા અહીંયા ગ્રાહક નંબર એન્ટર કરો. હું મારો સોલારનો ગ્રાહક નંબર એન્ટર કરી લઉં છું અને અહીં નીચે આપેલ એન્ટર બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે માહિતી આવી જશે, કન્ઝ્યુમરનું નામ, તમારી બધી ડિટેલ આવી જશે. હવે ગ્રાહક નંબર લિંક કરવા માટે એડ બટન ઉપર ક્લિક કરો. એટલે ફરી પાછું આવી જશે સક્સેસફુલી અપડેટેડ, લોગિન અગેન ટુ સી ચેન્જીસ. હવે ફરી પાછું લોગિન કરી લ્યો. હવે આ રીતે લોગિન થઈ જશે. હવે તમારે એક કરતાં વધુ ગ્રાહક નંબર લિંક હશે તો તેને અલગ અલગ પ્રોફાઇલ જોવા મળશે. પ્રોફાઇલ જોવા માટે 3 લાઇન ઉપર ક્લિક કરો. હવે અહીં ડ્રોપ ડાઉન આપેલ છે જ્યાં તમારો ગ્રાહક નંબર લખેલ હશે તેની ઉપર ક્લિક કરો એટલે જેટલા પણ ગ્રાહક નંબર લિંક હશે તે બધા ગ્રાહક નંબર બતાવશે. હવે તમારે જે પણ ગ્રાહક નંબર સિલેક્ટ કરશો તેની તમને પ્રોફાઇલ બતાવશે. તો ચાલો હવે સોલારવાળો ગ્રાહક નંબર સિલેક્ટ કરી લઉં છું. એટલે તે ગ્રાહક નંબરની પ્રોફાઇલ આવી જશે. તો ચાલો હવે આપણે જઈએ કન્ઝપ્શન એનાલિસિસ ઉપર. એટલે અહીં બટન આવશે નેટ મીટર, એના ઉપર ક્લિક કરો.
એટલે આ રીતે પેજ ખુલશે જ્યાં તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટના રીડિંગ બતાવશે, જ્યાં મહિનાની 1લી તારીખે કેટલા તમારા રીડિંગ હતા મીટરની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ તે બતાવશે, અને પ્રેઝન્ટ એટલે કે હાલની તારીખમાં તમારા પ્રેઝન્ટ રીડિંગ કેટલા છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તે પણ અહીં બતાવશે, અને તે બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે કે કન્ઝપ્શન પણ તમને અમને બતાવી દેશે. 262 યુનિટ તમે આ મહિનાની અંદર યુઝ કરેલ છે, અને એક્સપોર્ટ એટલે 238 યુનિટ તમે એક્સપોર્ટ કરેલ છે. અને જૂના મહિનાની માહિતી જોઈએ તો તે તમને અહીં નીચે બતાવશે, જેની અંદર 1/9ની અંદરના રીડિંગ બતાવે છે અને 1/10ના રીડિંગ બતાવશે, અને તે મહિનાનું કન્ઝપ્શન પણ તમને અહીં બતાવશે. તો આ રીતે મંથ વાઇઝ તમને અહીં બતાવશે તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટની માહિતી. તો આ રીતે તમે તમારા નેટ મીટર એટલે કે સોલાર મીટરની માહિતી જોઈ શકશો ઇમ્પોર્ટ એક્સપોર્ટની. અને બિલ ડાઉનલોડ કરવા માટેની સુવિધા હાલ સોલાર મીટરની અંદર અવેલેબલ નથી. તો તેના વિશે જ્યારે પણ અપડેટ આવશે તો તેના વિશેનો વિડીયો હું તમને બનાવી દઈશ. તો ફરી પાછા હોમ સ્ક્રીન ઉપર વયા જઈએ. તો આ રીતે તમે PGVCL સ્માર્ટ મીટરનો એપનો યુઝ કરી અને તમે અલગ અલગ માહિતી જોવા મળશે. અને જો આ વિડીયોની અંદર તમને કંઈ પણ ના સમજાય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ઉપર વિઝિટ કરો, જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. એના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર જાઓ અને અહીં ટાઈપ કરો જીબી ગુરુ. એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જ્યાં તમને અલગ અલગ માહિતી જોવા મળશે PGVCL, DGVCL, MGVCL અને UGVCL વિશે. તો અમારી વેબસાઇટની મુલાકાત લેજો. અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @gbguru.in ઉપરથી. થેન્ક યુ.